हाय दोस्तों, તમને એવું લાગતું હશે કે જો બ્લોગ બનાવવાનું બંધ કરી નાખ્યું? નહીં 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 નહીં, એવું નહીં મળે. મેં જાણીને આજ બ્લોગ નહીં નાખ્યો. કેમ કે કઈના કહેતા હો કે હાઈ ના બ્લોગ બંધ કરી નાખે. નહીં નહીં નહીં, એમ બંધ થોડો કર્યું. આ તો ખાલી તમને બતાડવા ખરું એમ કે કોણ કોણ મારી યુટ્યુબ ચેનલ ખોલીને ભાળે એટલે મેં જાણીને નહીં આજ બ્લોગ નાખ્યો. તમને લાગતું હશે કે હા યો બ્લોગ બનાવવાનું બંધ કરી નાખ્યું. નહીં નહીં નહીં, જ્યાં લગી વાયરલ નહીં થાય જાય ત્યાં લગી તો બ્લોગ બનાવે છે. ભલે 10-15 વ્યૂઝ આવે પણ બ્લોગ તો બનાવવાનું ચાલુ કન્ટિન્યુ રાખવાનું. તમને એવું લાગતું હશે ને કે આજ એના બ્લોગ નહીં નાખ્યા, એવું નહીં વિચારવાનું ને શરમાવાનું બી નહીં. શરમાહો તો ઘેર કોઈ પૈસા હાલવા આવે બી નહીં. શરમાવાનું કે કંઈ નહીં ને કન્ટિન્યુ બ્લોગ નાખો. આજ તમે એ ટ્રાય કરવા સારું નહીં બ્લોગ નાખ્યો કે કોણ કોણ મારી યુટ્યુબ ચેનલ પર ખોલીને ભાળે કે નહીં ભાળે. આજ તો કોઈનો ફોન નહીં આવ્યો પર મેં બી જાણીને આમ નાખ્યો નહીં બ્લોગ. ને હવડા હું પાછા રિટર્ન અહીં જવાના છે એટલે આ થોડોક મીડિયમ બ્લોગ રહેશે. બહુ ખાસ કરીને તો નહીં રહી, જેવો તેવો. એટલે મારા બ્લોગમાં ભાળવાની મહેનત કરવાનું ચાલુ જ તમે રાખો. ને બીજી વાત, 4 જણા શું વિચાર છે ત્યો એમ કરીને બ્લોગ નહીં નાખવું એમ કરીને. આ પર તો કન્ટિન્યુ નાખવાનું. તે બધું એક સાઈડ છોડો ને આપણો મોબાઈલ હાથમાં ધરો ને બ્લોગ બનાવવાનું ચાલુ જ કરો. જેટલા આપણે કોશિશ કરશું એટલું આપણને બી થોડું ઘણું જડશે. એટલે કન્ટિન્યુ રાખે. 4 જણા શું કહે ને ઘેરવાળા શું કહે કે આ તે થોડી ઘણી પહેલ દિક્કત આવે ને ફેર તમે જેમ કમાવા લાગો ને તેમ કહે અરે યાર જો બંદો તાજો એમ કા બ્લોગ બનાવતે લો ને કામ કરતે લો પણ આપું એમ કહી દે પણ હા ભાળો યો ફેમસ થઈ ગયો એવી રીતે કહે ફેર પબ્લિક. તો અહીં બધું ગમે એનું દિમાગમાં દેખું કાઢી નાખવાનું. તમારા દિમાગમાં કાંઈ વિચારવાનું કે હું બ્લોગ આ દેખો ચાલુ કરી રહ્યો કન્ટિન્યુ, તો બ્લોગ બનાવી નાખી દેવાનો. ને હવે હેલા પેલાની કોઈની વાત જ નહીં સાંભળવાની. એમ તો ઘણા હેલા પેલા કહેતા હોય કે અરે તું એમ મત કરે યાર, તાર દેખું કાં ફેમસ થવા હોય. હેત રાત ઘેરના ને ઘેરના બી હોય શકે, એમાં કંઈ કહેવાય નહીં. ને મારા બ્લોગ ભાવતા હોય ને ત્યાં તો મને હમણાં કહે કે અરે તું કાં દેખો યાર શીખવાડી રહ્યો બધા. એમ તો બધા કહેતા હો પર ફેર બી હું મેં કીધું બીજાને બી શીખવાડવામાં શું છે કીધું. બીજાને બી શીખવાડાય એમાં કંઈ ના નહીં. તમે બી હવડા બ્લોગ બનાવવાનું ચાલુ કરો તો બીજાને બી શીખવાડો કે એમ કરો ને તેમ કરો, એવી રીતે શીખવાડો. હવડે માની લો હું મોટર ચાલુ કરવા આવ્યો ને મેં કીધું હા હાલો ને બ્લોગ આજ પાછો બનાવી દેમ. એવી રીતે તમે બીજું બી કામ કરવા જાઓ ને બ્લોગ બનાવી દો. આમ પરિવારમાં કદાચ તમને શરમ આવતી હોય કે એમ થતું હોય એવી રીતે બ્લોગ બનાવવાનું ચાલુ કરી દો. હવડામાં હું મોટર ચાલુ કરવા આવ્યો ને મેં કીધું બ્લોગ બનાવી દે. કાલ મેં બ્લોગ અપલોડ નહીં કર્યો એટલે એવી રીતે શરમ આવતી હોય તો જરીક સેટા જતા રહો, સેટા જઈને બ્લોગ બનાવી લો. એવી રીતે કરીને બ્લોગ બનાવી દો. ને બ્લોગ બનાવવામાં કંઈ જ્યાદા નહીં હોય. આપણે સિમ્પલ મોબાઈલ હોય, કંઈ આઈફોનનો હોય કે મોટું મોબાઈલ હોય એવી જરૂર નહીં. આપણે જરીક ક્વોલિટી જરીક તો અસલ આવી જવાની, ફેર વિડીયો જરીક એડિટ કરી દેવાનો. એમ ટુકડા ઉતારી લો. ફેર એપ હેવા આવી રહ્યા ધવડતીનામાં જોડી દો. એટલે હું એપ ચલાડું એવું તમને આવડે કે નહીં આવડે પણ બીજા પ્લે સ્ટોર પર તમે માંગો તો તમને બી એપ વાળી દેશે કે વિડીયો પાછો કેવી રીતે જોડવાનો. જો યુટ્યુબ પર પાછું સર્ચ મારીને ભાળી શકો તમે. ના 1 મિનિટનો 2 મિનિટનો એમ ટુકડા ઉતારી લેવાના, ફેર જાણો જોઈન્ટ કરી દેવાનો. એવી રીતે બ્લોગ બનાવીને અપલોડ કરી દેવાનો. એવી રીતે કન્ટિન્યુ ના રાખો. તમે કન્ટિન્યુ રાખો ને તો વ્યૂઝ ફેર આવવાના ચાલુ થશે. પણ 1-2 દિન તમે
ઉતારખો ને કહે કે વ્યૂઝની આતે ને આતે મહેનત નહીં કરું હેમ તે ફેર નહીં ભણે ત્યારે હિંમત આપણી રહી ને જે હિંમત નહીં હારવાની હિંમત હારી ગયા એટલે ફેર કંઈ આપણે દેખવું બને નહીં હિંમત તો ચાલુ ને ચાલુ રાખવાની હું વાયરલ થઈને વટાડે લોકોને જ્યાં મન કહેતેલા તેનું હું વાયરલ થઈને જ વટાડે એવી રીતે કન્ટિન્યુ રાખવાનું હું ફળિયામાં 4-5 જણા હડાબદીમ પડી રહ્યા છે કુન વાયરલ થાય એટલે હડાબદીમની પણ બધા હું બ્લોગ ચાલુ કરશે જ્યાં હિન્દીમાં ગુજરાતીમાં અલગ અલગ જબ ભાષામાં બધા ચાલુ કરી રહ્યા અલગ અલગ ચેનલ ઉપર એટલે ગમે એકને એક બંદો તો વાયરલ થાક ને એમ કરીને હું કોશિશ કરી રહ્યા ત્યાં બી કન્ટિન્યુ નાખે બ્લોગ પુનઃ એવી રીતે મારજો કે હું જાણું આપણી ભાષા આદિવાસી વાપરી છે એવી રીતે તેનું જે ઠીક લાગે તે ભાષા વાપરી રહ્યા તમને બી ફેર તમારે બ્લોગ બનાવવાનું ચાલુ કરવું હોય તો આપણી ભાષા તો આપણી હિન્દી તો હિન્દી ગુજરાતી તો ગુજરાતી ગમે એ ભાષામાં તમે બ્લોગ બનાવો એમાં કોઈ આપણને તો કોઈ કહેવા નહીં કે તું એની જ ભાષામાં બનાવે યુટ્યુબ તો કહેવાનું નહીં હોય તમે યુટ્યુબની કંઈક ફેસબુક ઇન્સ્ટાગ્રામ બધામાં અપલોડ કરો ગમે એ એક જગ્યા પર વાયરલ થઈ ગયા ફેર ઓટોમેટિક આફા થઈ જવા એટલે ચાલુ જ રાખવાનો બ્લોગ તો બંધ નહીં કરવાના હવડા બધા અમારા ફળિયામાં 2-4 જણા એટલા હું કોશિશ કરી જ રહ્યા બધા ગમે એક બંદો વાયરલ થયો તેની બાદ તો ફેર બધા ધીરા થઈ જાય હવડા આદિવાસીમાં બી એમ આપણી ભાષામાં જ ઉતારીએ તોય બી ઠીકા આપણું લાગે આપણી ભાષા બી ઘણા ઓલી હતી આપણી પબ્લિક બી આદિવાસી ઘણી રીતે તે બી સપોર્ટ કરશે એવી રીતે તમે કન્ટિન્યુ રાખો ને 4 જણા શું કહે તેવું નહીં વિચારવાનું ઘેરના શું કહે તેવું બી નહીં આપણે રીતે આપણે મરજીથી ઉતાર્યા કરવાના જેમ આપણને ઠીક લાગે એમ ને આજનો આપણો બ્લોગ આજ પૂરો